સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ધાર્મિક વિડીયો કોઈ પણ જુઓ તમે તો એ અધૂરો ના જુઓ, નકર માહિતી તમને અધૂરી મળે, પેલી આખો જુઓ તો પૂરી મળે, તો મજા આવે. મહાભારતનું યુદ્ધ જ્યારે થવાનું હતું એ પહેલા પાંડવો અને કૌરવોમાં મન મોટાવ હતો, પણ વેજે નહોતો. હવે જ્યારે યુદ્ધ થવાનું હતું કૌરવોનું પાંડવોનું, ત્યારે એ પહેલા પાંડવોએ માયામેલ રચ્યો હતો, મોટો માયામેલ રચ્યો. એટલે એમ કે આપણે નવું ઘર બનાવીએ તો બધા જોવા નહીં આવતો, એવી રીતે પાંડવોએ માયામેલ રચ્યો હતો ને, તે કૌરવો એમનો માયામેલ જોવા ગયા. માયામેલ જોવા ગયા તો અંદર ગયો તો એટલો સરસ ને બધો વિશાળ મોટો, તે કૌરવો તો એમ કે એકદમ નવાઈ લાગી અને અચરજ પામી ગયા એકદમ. અને જોઈ ઈર્ષા તો થઈ, પણ મનમાં બધું રાખ્યું, ઈર્ષા થઈ. પણ જે એ બધું જ્યાં માયામેલમાં જે પાણીનો જે કુંડ હતો ને, સ્નાનાગર જેવું મોટો કુંડ હતો, એટલે દુર્યોધન સમજ્યો કે આ તો માયામેલ જ છે, એટલે તો સીધો સીધો આમ કુંડ હશે તો એમ સીધો સીધો હેડો જાય છે કુંડમાં. તો કુંડમાં હેડો જાય તો કુંડમાં પડે છે પાણીમાં. એટલે પછી એ વખતે દ્રૌપદી અગાશીથી જોઈ રહેશે કે આ દુર્યોધન એમ કુંડમાં પડ્યો, એટલે એ એમ કે વગર વિચારે બોલી કાઢે છે, એટલે એને આગળ બેઠવું પડે છે. એ વખતે દ્રૌપદી એમ બોલી, દુર્યોધન એમ કહ્યું એને કે વધેરાના પુત્ર તો વધેરા જ હોય ને, કે ચોથી દેખી ગયા. એટલે પછી દુર્યોધન ગુસ્સો આવ્યો, એને મનમાં રાખ્યો આ બધો ગુસ્સો, અને પછી કે આનો બદલો હું જરૂર લઈશ. દ્રૌપદી એને કહેશે કે આનો બદલો હું જરૂર લઈશ. એટલે પછી જયારે આ ભરી સભામાં દ્રૌપદીને લાવે છે ને, ત્યારે એનો દ્રૌપદીનો ચીરનો હરણ થાય છે, ચીર ખેંચાય છે. એ વખત દુર્યોધન દ્રૌપદીને એમ કહે છે કે હવે તું જો, વધરાના પુત્રો વધરા હોય છે કે દેખતાના પુત્રો વધરા હોય છે, તારો ચીર ખેંચાય તો આ પાંડવો એમ કે જોઈ રહ્યા છે. એટલે એમ કે વધરાના પુત્રો વધરા ગયા, દેખતાના પુત્રો વધરા દે કે હવે તું જો. કે એટલા માટે કઈ પણ બોલીએ ને તો એમ કે વિચારીને બોલીએ, વિચારી વિના બોલીએ તો આપણે આગળ વેઠવું જ પડે. એટલે એમ કે જે બોલીએ ને એ વિચારીને બોલવું જોઈએ, દ્રૌપદી જેવું વેઠવાનું આવે. એટલે આ વાર્તા પરથી એ શીખ મળે છે કે જો કોઈ પણ આપણે બોલીએ તો એમ કે વિચારીને બોલવું જોઈએ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.